અત્યારે ફેડરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ તમામ જગ્યાએ જિલ્લામાં જે જગ્યાએ જિલ્લામાં ડેરી છે ને એ જગ્યાએ ગ્રાહકો દૂધ ભરશે। આ પ્રકારની મૌખિક સૂચના બાદ આજે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જેની નજીક પડતી હતી તે ડેરીમાં દૂધ ભરતા હતા ને આજે પશુપાલકો હેરાન છે। એવા સંજોગોની અંદર ફેડરેશનને વિનંતી કરવાની કે ભાઈ તમે જે પશુપાલકોને ધારો કે ખેડામાં દૂધ ભરે છે, ધારો કે અમારા ડેમાઈની આજુબાજુના 10 મોવાળા અને 5000 લીટર દૂધ એક ટંકનું ભરાય અને 5000 લીટર દૂધ ત્યાં ભરતા હતા છેલ્લા 5 વર્ષ કોક 10 વર્ષથી ભરતા હતા। એવાનું તાત્કાલિક ધોરણ પર બંધ કર્યું। છેલ્લા 22 દિવસથી આ પશુપાલકો હેરાન છે। મારી આ ફેડરેશનને વિનંતી છે કે ભાઈ તમે જેને જે ગ્રાહકને લોકશાહી છે ને, લોકશાહીની અંદર પશુપાલકને જ્યાં ઈચ્છા હોય ત્યાં દૂધ ભરે, પશુપાલકને જ્યાં ફાવટ આવતી હોય ત્યાં દૂધ ભરે, અને આવા લોકશાહીની અંદર આપણે પશુપાલકોને દૂધ ભરતા રોકીએ હું મારી દ્રષ્ટિથી યોગ્ય માનતો નથી। આવી મારા મિત્ર કેતનભાઈ ઇનામદારની પણ રજૂઆત છે, મારી પણ એક ધારાસભ્ય તરીકે રજૂઆત છે કે ભાઈ આ પશુપાલકોને જ્યાં ફાયદો દેખાતો હોય ત્યાં દૂધ ભરે, એની છૂટ આપવી જોઈએ। નહીં કે અમને પ્રેશર કરીને કે ભાઈ તમે સાબર ડેરીમાં ભરો, નહીં કે પ્રેશર કરીને કે તમે ખેડા કે અમૂલની કોઈ એક ફેડરેશન ચાલે છે ને, ફેડરેશનમાં ગમે ત્યાં દૂધ ભરી શકે। તમામ ફેડરેશનના અને મેમ્બરોને વિનંતી કરું છું કે ભાઈ તાત્કાલિક ધોરણ પર આ નિર્ણય પર વિચાર કરવામાં આવે। આગામી દિવસોની અંદર આ બધા જ પશુપાલકો રોષે ભરાઈને કોઈ પ્રકારનું કૃત્ય કરે તો સંપૂર્ણ જવાબદારી તમારા બધાની રહેશે। ખાસ કરીને જે પશુપાલકને અત્યારે સાબર ડેરીમાં 10-15 દિવસથી દૂધ ભરે છે ત્યાં ને અહીંયાના દૂધમાં 2 રૂપિયાનો ફરક આવે છે લીટરે, અને લીટરે 2 રૂપિયાનો ફરક એટલે હું માનું છું એક દિવસની અંદર 1000 રૂપિયાનો એક ખેડૂતને ફરક પડે છે, પશુપાલકને ફરક પડે છે। એનું ટોટલ જો હિસાબ મારીએ તો 365 એટલે 3 લાખ રૂપિયાની આસપાસનું એને નુકસાન જાય છે વાર્ષિક, અને બોનસમાં પણ એટલો મોટો ફરક પડે છે। હમણાં એક ગ્રાહકે વાત કરી કે ભાઈ મને વર્ષનું 7 લાખ બોનસ મળતું હતું ને અત્યારે મને 4 લાખ મળે છે, એટલે અહીંયા ભરું તો મને 4 લાખ, એટલે એને પણ 3 લાખ। એટલે મૂળ કહેવાનો આશય એ છે કે કાં તો ડેરીઓના તમામ ગુજરાતની ડેરીઓના દૂધ એક સરખા ભાવ નક્કી કરે ફેડરેશન કે ભાઈ આ જ ભાવ આપવો, અને તમામ જગ્યા પર એક સરખો ભાવથી દૂધ લેવામાં આવે તો આ પશુપાલકોનો ઝઘડો પણ મટી જાય। અને જે પશુપાલકને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં મારે મોવડી મંડળને અને ડેરી અમૂલ ફેડરેશનના ચેરમેન અને મંડળને વિનંતી છે કે આ પશુપાલકોને છૂટ આપવામાં આવે અને આના માટે સારા વિચાર કરીને પશુપાલકોના ફાયદાના હિતની અંદર વિચાર કરવામાં આવે, નહીં કે પોતાના અંગત હિત માટે। આ ડેરીમાં બની બેઠેલા ક્યાંક ને ક્યાંક પશુપાલકોને નુકસાન કરી રહ્યા છે તો એવા પર કડક કાર્યવાહી પણ થાય। આ મારા સરકારને પણ હું રૂબરૂમાં ચર્ચા કરી છે, જીતુભાઈ સાહેબને પણ વાત કરી છે, એ પણ વિચાર કરવાના છે। અને આની મારી વિનંતી છે બે હાથ જોડીને કે પશુપાલકોને જ્યાં દૂધ ભરવું હોય ત્યાં ભરવાની છૂટ આપવામાં આવે।